આજે કૃષિ સંસ્કૃતિના જે દર્શન કરવા માટે અમે નીકળી પડ્યા છીએ આખા ગ્રુપમાં. એમાં ખાસ મિત્ર એવા અમારા આપણે રાજુભાઈ પ્રજાપતિના ફાર્મ ઉપર છીએ. એ આપણે ભાવપુર હિંમતનગર એરિયાના ભાવપુર ગામે છીએ. કૃષિ એટલે એક કલ્ચર કહેવામાં આવેલું છે. આપણે કહીએ તો કે આમ માનવા જઈએ તો એગ્રીકલ્ચર એ ઇંગ્લિશ વર્ડ છે, પણ કલ્ચર એટલે આપણે સંસ્કૃતિ. એમ કલ્ચરનો અર્થ સંસ્કૃતિ થાય. તો એગ્રીકલ્ચર નહીં, આપણે કૃષિ સંસ્કૃતિના નામે આપણે એને ઉચ્ચારણ કરવું જોઈએ. તો કોઈ પણ ધંધાની પાછળ છે ને કલ્ચર નથી લાગતું, ફક્ત કૃષિ એક એવી વસ્તુ છે જેના પાછળ આપણે સંસ્કૃતિ લાગે છે. એટલે કૃષિ સંસ્કૃતિનું જે દર્શન છે કે ભગવાને જે મનુષ્યને જે પૃથ્વી ઉપર જેના માટે મોકલ્યો છે કે એનો કોઈ અર્થ છે, એનું તાજું ઉદાહરણ આપણે રાજુભાઈના ખેતરમાં દેખાઈ રહ્યું છે. આ ટામેટાનું ખેતર છે. રાજુભાઈ આપણને જણાવશે. રાજુભાઈ, તમે કેટલા ટાઈમથી લગાવો છો અહીંયા? એટલે આપણે 4 વર્ષથી કરીએ છીએ પ્રાકૃતિક ખેતી, બરોબર. અને એની અંદર આપણે સૌપ્રથમ તો પેલા ઘઉં કર્યા હતા, બરોબર. અને એની અંદર સારું રિઝલ્ટ મળ્યું એટલે આપણે એરિયા વધાર્યો. અત્યારે આપણે 10 વીઘા સુધી પહોંચ્યા છે, બરોબર. 10 વીઘા સુધી. અને કોઈ પણ પ્રકારનું કોઈ પેસ્ટિસાઇડ નહીં, આ રાસાયણિક દવા પણ નથી. શું વાપરીએ છીએ આપણે જણાવી શકો? આપણે જીવામૃત, બરોબર, પાયાના ખાતર તરીકે ઘન જીવામૃત આપીએ છીએ. જ્યારે બેડ બનાવીએ તો એ વખતે પેલા ખેતર ખેડી અને ઘન જીવામૃત નાખી અને આપણે રોટરી મારી તરત જ એ દિવસે જ બેડ બનાવી દઈએ છીએ. અને એના પર આ સાલ પ્લાસ્ટિક મલ્ચિંગ કર્યું છે આપણે, કારણ કે બીજું ઘાસ છે ને થકમાં વધારવું ગયું એટલે આપણે દવા છાંટવા જઈએ, પણ આપણે એ બધું કરતા નથી. એટલે થોડું બીજું ઘાસ ના મળે તેનું બધું તત્વ મળે એમ. અને આપણે આ જે ટમાટર છે એની વચ્ચે આંબા દેખાય છે વચ્ચે વચ્ચે, એટલે આખું તમે પંચસ્તરીય મોડલ ટાઈપનું વિચારે. એટલે કેટલી જગ્યા હશે? આ આપણો 1.5 વીઘાનો નંબર છે, બરોબર. 1.5 વીઘાની અંદર આપણે તમે ટમાટર ઉગાડે પછી મતલબ આપણે પૂછવું ના જોઈએ, પણ આપણે ખેતી અર્થશાસ્ત્રનો વિષય જ નથી, સાચી વાત, દર્શન શાસ્ત્રનો છે. આપણે લેક્ચરો સાંભળે, બરાબર. સાચી વાત. છતાંય મારે પૂછવું છે, કારણ કે ખેડૂતો આર્થિક રીતે ભીડમાં છે. તો આટલા પટ્ટાના ખેડૂતો બીજા લોકોએ ટમાટર તો વાવે, તો તમે કેટલાના વેચે ને એમને કેટલાના વેચે, ડિફરન્ટ કહી શકાય? એટલું જ કહેવાય. જે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરતા એમના ટમાટર કેવા છે અને આપણા કેવા છે, એમ ટ્રુ વેલ્યુ સાથે આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરવી છે ઓનલાઈન. એટલે આપણે 1.5 વીઘા છે ને, એની અંદર આપણે 25 આંબા છે, 25 આંબા, બરોબર. એ 40 બાય 40 ફીટ એવા છે, બરાબર. વચ્ચે આપણે મોસંબી છે, જામફળ છે, પછી ચીકુ છે, પછી એવા અલગ અલગ વૃક્ષો છે. બીજું આપણે આવતા વર્ષે બીજા વાવાના પણ છે, સરગવો બધા, બરોબર. પપૈયા પણ આવશે. એટલે એ તૈયાર થઈ રહ્યા છે. સાઈડમાં તમે આ ટમાટરની ઇન્કમ લઈ રહ્યા છો. એની વચ્ચે 3-6 બેડ લીધા છે આપણે, એટલે 18 બેડ લીધા છે. તો 18 બેડ એટલે આપણે કહેવાય ને 1 વીઘો જમીન કહેવાય. 1 વીઘા જમીનમાંથી આપણે લગભગ 2.5 લાખનું આપણને અત્યારે એટલું પેમેન્ટ આપણે મળી ગયું. એટલું આપણે વેપાર કર્યો 1 જ વીઘામાંથી. જ્યારે એની તુલનાએ જ્યારે મારા બીજા જે ખેડૂત મિત્રો અહીંયા કરે છે, તો એ લોકોને મેં પૂછ્યું તો એ લોકોએ ખર્ચો જ એટલો 1 વીઘા ખાલી એમને લાખ રૂપિયા તો ખર્ચો જ થયો. ઓકે. એટલે ખાતરો અને દવાઓ જંતુનાશક એટલી બધી આપી કે ટામેટું સુકાઈ જ જોઈએ. આપણે એ જ સમજવું છે. એટલે આપણે ખેડૂત મિત્રોને આવી રીતના આપણા જેટલા બી તાલુકા લેવલે, જિલ્લા લેવલે, તો જે તાજું ઉદાહરણ છે, આપણે દરેક ખેડૂત મિત્રોને એક રિક્વેસ્ટ છે કે જે નાના ખેડૂતથી માંડીને સીમાંત ખેડૂતો છે એ લેવલે ખાસ આ ચેન્જ લાવવા જેવું છે કે લાગત આપણે ઓછી કરીશું. બીજા ખેડૂતોએ અહીંયા આ પટ્ટા ઉપર 1-1 લાખ રૂપિયા ખર્ચો કરીને 1.5 લાખ લીધો છે. અને આપણે રાજુભાઈ પ્રજાપતિએ પોતાના દિમાગથી અને વર્ષોથી અમે તો મળતા રહેલા છીએ ખેડૂત મેળામાં, તો એટલા વિકાસ થયો અને એક માઇન્ડસેટ બનાવ્યું અને એમને ખર્ચા વગર 1.5 લાખ લીધા છે. તો આપણે પૈસા તો એટલા જ લેવાના છે, તો કઈ રીતે લેવા છે? અને એમનું તો કહેવું એવું છે કે બીજાના ટમાટર આ કન્ડિશનમાં અત્યારે છે જ નહીં, આટલા સ્ટ્રેન્થથી નથી, આમાં નથી ગયું. એટલે ધરતી માતાને પોતાનું પોષણ મળ્યું છે, એટલે અને છોડ પોતે સ્ટ્રોંગ છે. 10 મહિના થઈ ગયા, 10 મહિના જેવું થઈ જવાયું. તો એક સમજવાની વસ્તુ છે. ટામેટા જોઈ શકીએ છીએ, જોઈ શકીએ એકદમ હજી પણ એ ટામેટા એવા ને એવા સ્થાપિત છે, બરોબર. સાઈઝ પણ બને સપ્તાહ નહીં છે, બરોબર. એટલે આ જે પ્રકૃતિ શું ચીજ છે, પ્રકૃતિને દર્શન કરવા માટે ખેતી એક દર્શનશાસ્ત્રનો વિષય છે અને એક આધ્યાત્મનો વિષય છે. આપણે એને અર્થશાસ્ત્ર જોડી અને માનવે છે ને પૃથ્વી ઉપરનું પશુ પંખીઓથી માંડીને દરેક જીવો જોડે જે અન્યાય કર્યો છે એની સામે જે રાજુભાઈ જે અત્યારે કરી રહ્યા છે એ બહુ મોટા મહાપુણ્યશાળી આત્મા હોય તો જ કરી શકે. કારણ કે લોકોને તો શું છે કે આજે 50,000 વીઘામાં લગાય એટલે મારે 2 લાખ આવવા જોઈએ, એ પ્રકારે ખેતી પહોંચી ગઈ.
જ્યારે એ આપણી સંસ્કૃતિ નથી, એ આપણે સ્વીકારવું જ પડશે. નહીંતર તો આપણે હોસ્પિટલોના પાટિયા રોજ ખખડાવવાના છે, રોજ ચીરાવવાનું છે. આ ચાલુ જ રહેશે અને અંતે આપણે કરવા શું માગીએ છીએ? એમ આપણે ચંદ્ર ઉપર પહોંચીશું, ટ્રેક્ટર લઈને જશો તમે ચંદ્ર ઉપર, ટ્રેક્ટરને બધું લઈ જવા મળશે તમને કે અહીંયા રહેવું છે? તો ભગવાને અને માનવ શરીર અને માનવ આખા પૃથ્વી જગતના જે જીવોને સાચવવા માટે આ બગીચાના માલિક તરીકે તમને મોકલ્યા છે. તો આપણે શું એ લેવલ પર વિચારવું નથી? આનું દર્શન નથી કરવું કે ફક્ત અર્થ લેવલે જ વિચારવું છે? એમ આર્થિક રીતે બી સદ્ધરતા તો છે જ, પણ શું પરમાત્માએ તમને આ માટે મોકલ્યા છે કે દરેક જીવો જોડે અન્યાય કરો અને આખું બેલેન્સ બગાડો? છે કે એમને શિક્ષકની નોકરી મળ્યા છતાંય નથી લીધી એમની, અને આ વિષય પકડ્યો છે એટલે એક સરસ મજાની વાત છે. આપણે પપૈયા પણ અહીંયા કેટલા છે, આપણે બહુ મસ્ત છે, કુદરતી પ્રાકૃતિક ખેતી તરીકે બનાવેલા છે. બરોબર, જોઈ શકાય છે પાછળ નેચરલી પાક છે આપણો, બરોબર. અને આની સાથે સાથે આપણે મિક્સ પાકની પછી પેલું રીંગણ પણ છે. અને પેલા અહીંયા ગલકોટા હતા, બરોબર, જે જગ્યા હતી એ ગલકોટા નીકળી જાય એટલે આપણે વાત હ્યુમસ પેદા કરવાનું જે ખાસ છે એ ખેડૂત મિત્રોને જણાવવા આ એકદમ જે જમીન પોચીને ભરભરી થાય, બરોબર, તો આપણે જે અળસિયાનું જે ઉત્પાદન છે ને એ આના દ્વારા થતું રહેલું છે. બરાબર. અને પેલું હવામાંથી જે કહેવાય કે ભાઈ પેલું પાણીનું જે ખેતી લાવો એ બધું જ કામ અહીંયા હુમસની નિર્માણ થાય. આપણે હ્યુમસ જોવું હોય ખેડૂત મિત્રોને, હ્યુમસ જોવું હોય તો આ હ્યુમસ એટલે આ છે, થોડું ડ્રાય હોય હજુ, પણ હ્યુમસ આ રીતે પેદા થાય, આ નથી થાય. કોઈ દવા કે કોઈ વસ્તુ ઉપર આપણે અહીંયા સુધી જોઈ શકીએ છે કે એટલું ભેજ પકડી રાખે છે. જો ઘાસની દવા મળી આપણે ક્લીન રાખીએ ને તો પેલું થાય. બીજું આપણે આની અંદર જે શરૂઆતમાં એ ઘાસની અંદર દવા છાંટતા નતા, બીજા લોકો ચરો લઈ જતા અને 5 વખત આપણે કીટ ચડાવ્યા છે. બરાબર, અંદર. હા, એટલે એમ પોતાનું પેટ ભરાઈ ગયું અને વગર પૈસા દવા. સરસ સરસ. ખરેખર આજે તમને મળવાનો એક આનંદ લીધો છે અમે. ખેતી એટલે મતલબ કે કૃષિ સંસ્કૃતિ રિયલમાં શું છે, અને જે રાજુભાઈએ જે અહીંયા તાજું ઉદાહરણ બનાવ્યું છે એ બહુ આનંદની વસ્તુ છે. પેલી બાજુ આપણે વધારેમાં વધારે રાજુભાઈ આપણે બધા ખેડૂત મિત્રોને આવી રીતે જોડીએ 100% એવા એક પ્રયત્નો કરીએ. આપણે તાલુકા લેવલે જિલ્લા લેવલે આપણે બધાને શુભકામનાઓ આપીએ. ખૂબ ખૂબ અભિનંદન તમને પણ.